હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આથેલો ખજૂર બનાવશું। તો ખજૂરમાં આયર્ન હોય છે, જેનાથી શરીરમાં નવું લોહી બને છે। તો આથેલો ખજૂર બનાવવાની શરૂઆત કરીએ। તો મેં આજે કાળો ખજૂર પસંદ કર્યો છે, કેમ કે લાલ ખજૂર કરતાં કાળા ખજૂર શરીરમાં ખૂબ જ ઉપયોગી છે અને તે લાલ ખજૂર કરતાં ગળ્યો પણ ઓછો હોય છે, જેના લીધે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલવાળા આ કાળો ખજૂર ખાઈ શકે અને તે પોચો પણ હોય છે। તો આ રીતે આપણે કાળા ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈશું। એના ઠળિયા એકદમ નાના હોય છે અને એકદમ ફટાફટ ખજૂરમાંથી ઠળિયા પણ નીકળી જશે। તો માર્કેટમાં બહુ બધા ખજૂરની વેરાયટી હોય છે, તમે કોઈ પણ ખજૂર લઈ શકો। તો આ રીતે ખજૂરના ઠળિયા કાઢી અને મેં ડબ્બામાં લીધો છે, તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો। તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરશું। તો અખરોટના ટુકડા મેં એડ કર્યા છે, કાજુના ટુકડા એડ કરશું, બદામના ટુકડા એડ કરીએ, પિસ્તાના ટુકડા એડ કરીએ। હવે આપણે મીડિયમ એવું ઘી લેશું। અડધો વાટકો મેં મીડિયમ એવું જ ઘી લીધું છે, મીડિયમ જ ગરમ કર્યું છે, વધારે ગરમ કર્યું નથી, કેમ કે આ ખજૂર આથીને અત્યારે જ આપણે તરત જ ખાવો હોય તો પણ ખાઈ શકીએ। જો આ રીતનું ઘી લઈએ તો ખજૂર તરત ખાવો હોય તો પણ આપણે ખાઈ શકીએ અને ઘી પણ એકદમ સરસ ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર સાથે મિક્સ પણ સરસ થઈ જશે। તમે ઘીને સરસ રીતે ઓગાળીને પણ લઈ શકો તો પણ ઘી સરસ જામી જશે। તો આ રીતે ખજૂરને ઉપર નીચે કરી અને સરસ મિક્સ કરી લેશું। તો તમે ડ્રાયફ્રૂટ્સનો પાવડર કરીને પણ લઈ શકો અથવા આખો ખજૂર રાખી ઠળિયા કાઢી અને અંદર ડ્રાયફ્રૂટ ભરીને પણ ઘણા આથતા હોય છે, તો એ રીતે પણ આથી શકાય। પણ મેં આ રીતે આથ્યો છે, તમે જોઈ શકો છો કે ઘી બિલકુલ દેખાતું નથી, એટલે કે એકદમ સરસ ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર સાથે મિક્સ થઈ ગયું છે ઘી। તો આ રીતના સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને 8 કલાક આપણે ઘીને જામવા દેશું। તો 8 કલાક જેવું થઈ ગયું છે, તો ઘી એકદમ સરસ જામી ગયું છે। તો રોજ 1 ચમચી ખાવાથી બહુ બધા ફાયદા મળે છે। તો આ રીતે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો।